હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 ચેપ્ટર 9 લેટ્સ લર્ન. મિત્રો, આપણે ચેપ્ટર 6 ભણતા પહેલાં ચેપ્ટર 9ના ક્રિયાપદના રૂપો પહેલાં શીખીશું. તો જ આપણને ચેપ્ટર 9ના જે ક્રિયાપદો પૂર્ણ વર્તમાનકાળના રૂપો મૂકવાના છે એ આપણને યાદ રહેશે. માટે મિત્રો, ચેપ્ટર 6 ભણતા પહેલાં આપણે પહેલાં ચેપ્ટર 9 લેટ્સ લર્ન શીખવું પડશે. તો ચેપ્ટર 9 લેટ્સ લર્ન. ફર્સ્ટ, વર્બ ફોર્મ્સ. વર્બ ફોર્મ્સ એટલે ક્રિયાપદના મૂળ રૂપો. જે ક્રિયાપદ મેં તમને સમજાવ્યું હતું કે ક્રિયાપદના મૂળ રૂપો એટલે શું, કે જે પદ કોઈ ક્રિયા થતી દર્શાવતું હોય, ધારો કે રમવું, ખાવું, ગાવું, સૂવું, એ તો રમવાની ક્રિયા, ગાવાની ક્રિયા, જમવાની ક્રિયા, સૂવાની ક્રિયા દર્શાવે છે. તો એ ઇંગ્લિશમાં એને ક્રિયાપદના મૂળ રૂપો કહેવામાં આવે છે. દાખલા તરીકે ટુ પ્લે એટલે રમવું, તો રમવાની ક્રિયા. પછી ટુ સિંગ ગાવાની ક્રિયા, ટુ સ્વિમ તરવાની ક્રિયા. તો આ બધી ક્રિયા, આ બધા જે પદો મેં તમને સમજાવ્યા એ ક્રિયાપદના મૂળ રૂપો એટલે કે કોઈ ક્રિયા થતી દર્શાવતા રૂપો. તો એ રૂપોને આપણે ભૂતકાળમાં ફેરવવાનું આપણે ચેપ્ટર 3માં શીખ્યા, બરાબર. હવે એ જ ક્રિયાપદના રૂપોને ભૂતકૃદંતમાં ફેરવવાના. ભૂતકૃદંત યાની કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે દર્શાવતું રૂપ, એને ભૂતકૃદંત કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં ક્રિયાપદના મૂળ રૂપને અહીંયા જો મિત્રો આપ્યું છે, ઇન્ફિનિટિવ યાની કે ક્રિયાપદનું મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ, પાસ્ટ ટેન્સ, અને ત્યાર પછી ભૂતકૃદંતનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કેવી રીતે બને છે એના નિયમો અહીંયા આપણને સમજાવ્યા છે. એ સમજીશું પછી જ આપણને પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આવડશે. તો હવે પહેલું, ભૂતકાળના રૂપોના જેવા જ ભૂતકૃદંતના રૂપો એટલે કે મૂળ રૂપ જે છે એ જ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું પણ એવું જ રૂપ થાય છે. એટલે ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં એ રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. પહેલું આપે છે ટુ બ્રિંગ. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. ટુ બિલ્ડ એટલે બાંધવું. બિલ્ટ, બિલ્ટ, બિલ્ટ. ટુ બાય, બોટ, બોટ. ટુ કેચ, કોટ, કોટ. ટુ ડિગ, ડગ, ડગ. ટુ ફીલ, ફેલ્ટ, ફેલ્ટ. ટુ હેંગ, હંગ, હંગ. ટુ હેવ, હેડ, હેડ. ટુ હિયર, હર્ડ, હર્ડ. ટુ હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. ટુ કીપ, કેપ્ટ, કેપ્ટ. ટુ લે એટલે કે મૂકવું, લેડ, લેડ. ટુ લર્ન, લર્ન્ટ, લર્ન્ટ. ટુ લીવ, લેફ્ટ, લેફ્ટ. પછી ટુ લેન્ડ એટલે કે ઉછીનું આપવું, ધીરવું. લેન્ડ, લેન્ટ, લેન્ટ. ટુ મેક, મેડ, મેડ. ટુ મીટ, મેટ, મેટ. ટુ પે, પેડ, પેડ. ટુ સે, સેડ, સેડ. ટુ સેલ, સોલ્ડ, સોલ્ડ. ટુ સેન્ડ, સેન્ટ, સેન્ટ. ટુ સ્વીપ એટલે ઝાડવું કાઢવું, વાળવો, કચરો વાળવો. સ્વેપ્ટ, સ્વેપ્ટ. ટુ ટીચ, ટોટ, ટોટ. ટુ ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. ટુ વિન, વન, વન. હવે આપણે જોયું કે ક્રિયાપદના મૂળ રૂપને ભૂતકાળમાં ફેરવતા પણ એ બ્રોટ થાય છે અને ભૂતકૃદંતમાં પણ બ્રોટ થાય છે. તો ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો બંનેમાં સરખા છે. હવે કેટલાક ક્રિયાપદોને અંતે આઈનો એ કરવાનું, આઈનો એ થઈ જાય છે અને ભૂતકાળનું રૂપ બને છે, અને ભૂતકૃદંતમાં આઈનો યુ કરવાથી ભૂતકૃદંત બને છે. ફરી મિત્રો તમને સમજાવું કે કેટલાક ક્રિયાપદોમાં આઈ આવેલો છે લાસ્ટ લેટરની પહેલાં, તો એને જ્યારે ભૂતકાળમાં ફેરવીએ ત્યારે આઈ જે છે છેલ્લા અક્ષરની આગળનો અક્ષર આઈ છે એ એન થઈ જાય છે, અને ભૂતકૃદંતમાં ફેરવતા એનની આગળનો આઈ યુમાં ફેરવાઈ જાય છે.
ઉદાહરણો છે ટુ બિગિન, બિગેન, બિગન. સ્પેલિંગ જો બિગિન BEGIN, ભૂતકાળમાં બિગેન BEGN બિગેન, અને ભૂતકૃદંત એનું બિગન BEGUN. આમ ભૂતકાળમાં આઈનો એ અને ભૂતકૃદંતમાં આઈનો યુ થયું. તો એ કયા કયા રૂપો એવા છે આપણે જ જેટલા શીખવાના છે, એમ તો ઘણા બધા છે પણ આપણે આટલા જ આવશે. તો ટુ બિગન, બિગિન, બિગેન, બિગન. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. રિંગ, રેંગ, રંગ. સિંગ, સેંગ, સંગ. હવે કેટલાક રૂપો એવા છે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એને ભૂતકાળમાં ફેરવતા રૂપ બદલાઈ જાય છે અને પાછું ભૂતકૃદંતમાં ફેરવતા એનું એ જ રૂપ રહે છે. આઈ રિપીટ, કેટલાક ક્રિયાપદના મૂળ રૂપોને ભૂતકાળમાં ફેરવતા રૂપ બદલાય છે, પરંતુ ભૂતકૃદંતમાં યાની કે પાસ્ટ પાર્ટિસિપલમાં ક્રિયાપદના મૂળ રૂપ જ જેવું થઈ જાય છે. તો એના ઉદાહરણો છે ટુ બીકમ, બીકેમ, ભૂતકાળમાં બીકેમ અને પાછું ભૂતકૃદંતમાં બીકમ. બીકમ, બીકેમ, બીકમ. કમ, કેમ, કમ. ટુ રન, રેન, રન. રન અને છેલ્લે પણ ભૂતકૃદંતમાં પણ રન આવે છે. હવે કેટલાક રૂપો એવા છે કે જે ત્રણે ત્રણ યાની કે ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું ત્રણેયનું એક જ સરખું રૂપ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એ વાક્ય કેવી રીતે છે, એને ઓળખવું કેવી રીતે? તો એમાં એની આગળ ક્રિયાપદના ટુ બીનું, ટુ હેવનું કે ટુ ડુનું રૂપ જે મૂક્યું હોય એના પરથી આપણને ખબર પડે કે આ કયા કાળમાં રૂપ મૂકેલું છે, મૂળ રૂપ. બરાબર? તો હવે ત્રણેય રૂપો જે એક સરખા હોય એવા છે ટુ કોસ્ટ એટલે કિંમત થવી કે કિંમત હોવી કે કિંમત કરવી. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કટ, કટ, કટ. હિટ, હિટ, હિટ. હર્ટ, હર્ટ, હર્ટ. ટુ લેટ એટલે કે ભાડે આપવું, દુકાન ભાડે આપવી, મકાન ભાડે આપવું. બરાબર છે? કે કોઈ ડ્રેસ ભાડે આપવો. તો ટુ લેટ એટલે કે લેટ, લેટ, લેટ. લેટ નહીં બોલવાનું મિત્રો, લેટ એટલે LATE થઈ જશે, એનો અર્થ થઈ જશે મોડું થવું. ટુ પુટ, પુટ, પુટ. ટુ રીડ, રેડ, રેડ. એનો સ્પેલિંગ શું થાય છે? સેમ રહે છે, એનો ઉચ્ચાર બદલાય છે. રીડ, રેડ, રેડ. ટુ સેટ એટલે ગોઠવવું અથવા એમાં જડતર કરવું, એટલે કોઈ નંગને જડવું, બંગડીમાં, બુટ્ટીમાં એ. તો સેટ, સેટ, સેટ. શટ, શટ, શટ. સ્પ્લિટ એટલે બે ભાગમાં વહેંચવું, ફાડવું અથવા ચીરવું. સ્પ્લિટ, સ્પ્લિટ, સ્પ્લિટ. ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું. સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ. તો મિત્રો આમાં ત્રણ રૂપો મૂળ રૂપ, ભૂતકાળનું અને ભૂતકૃદંતનું સરખું જ રહે છે. હવે કેટલાક ક્રિયાપદ મૂળ રૂપોને NEN, RN કે WN લગાડવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. છેલ્લે અક્ષર NEN, RN કે WN લગાડવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. તો હવે અહીંયા એનથી આપેલા છે, એન લગાડવાથી જે બનતા છે એ EN, RN અને WN પાછળ છે. ટુ બ્લો એટલે પવન ફૂંકાય ને, વાવવું અથવા ફૂંકાવવું, પવન ફૂંકાવવો. ટુ અથવા ફુગ્ગામાં હવા ભરવી. ટુ બ્લો, બ્લ્યુ, બ્લોન. ભૂતકાળનું રૂપ શું થયું મિત્રો? બ્લ્યુ અને ભૂતકૃદંત બ્લોન. W એની પછી N મૂક્યો. ડ્રો, ડ્ર્યુ, ડ્રોન. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન. ફરગીવ, ફરગેવ, ફરગીવન. ગ્રો, ગ્ર્યુ, ગ્રોન. નો, ન્યૂ, નોન. રાઇઝ, રોઝ, રાઇઝન એટલે ઉગવું અથવા ઉઠવું, પથારીમાંથી જાગવું. સી, સો, સીન. શેક એટલે હલાવવું. શેક, શુક, શેકન. ટેક, ટુક, ટેકન. થ્રો, થ્રુ, થ્રોન. મિત્રો હવે
ક્રિયાપદના મૂળ રૂપને ઈએન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપોનું છે અહીંયા. ટુ બીનું એટલે કે હોવું અથવા થવું. ટુ બીના મૂળ રૂપો કયા કયા? એમ ઇઝનું વોઝ અને આરનું વેર અથવા વર. વેર અથવા વર. તમે અત્યાર સુધી વેર શીખ્યા છો એટલે મારાથી ટેવાવતા વાર લાગશે, એટલે હું ફરી 2 વખત ઉચ્ચાર કરું છું, વેર અથવા વર. વેર અને એનું વોઝ અને વરનું ભૂતકૃદંત બીન. ટુ ઇટ, એટ, ઇટન. ટુ ફોલ, ફેલ, ફોલન. ટુ રાઇટ, રોટ અને રિટન. હવે જુઓ તમે, જ્યારે આપણે રાઇટને આઈએનજી પ્રત્યે લગાડીએ છીએ ચાલુ કાળ દર્શાવવા માટે, ત્યારે આપણે ફક્ત એક જ ટી લગાડીએ છીએ. મેં તમને સમજાવ્યું હતું, કારણ કે પાછળ ઈ છે એ કાઢવાનો છે, માટે WRITING. પરંતુ જ્યારે રાઇટનું ભૂતકૃદંતનું રૂપ બને છે ત્યારે WRITTEN ડબલ ટી થઈ જાય છે. એ મિત્રો ધ્યાન રાખજો. હવે ત્યાર પછી કેટલાક રૂપોને ઈએન લગાડવાથી ભૂતકૃદંતના રૂપો બને છે, એના ઉદાહરણો છે. ટુ બાઇટ એટલે કરડવું. બીટ, બીટન. કરડવું અથવા તોડવું. જ્યારે આપણે શું છે કે મોઢામાં કોળીઓ, રોટલી તોડીએ, બ્રેડ તોડીએ તો પણ એ બાઇટ કહેવામાં આવે છે. ઓકે, તો બાઇટ, બીટ, બીટન. એના પણ ડબલ ટી થઈ ગયો. જોયું મિત્રો? BITTEN. ટુ બ્રેક, બ્રોક, બ્રોકન. ટુ ચૂઝ, ચોઝ, ચોઝન. ટુ ફરગેટ, ફરગોટ, ફરગોટન. આમાં પણ ડબલ ટી થઈ ગયો. જે શબ્દને છેલ્લે ઈ આવતો હોય એ ભૂતકૃદંતમાં ફેરવતા ડબલ થઈ જાય છે, એ યાદ રાખજો. ટુ હાઇડ એટલે છુપાવવું, સંતાડવું. હાઇડ, હીડ, હિડન. આમાં પણ ડી ડબલ થઈ ગયો છે. સ્પીક, સ્પોક, સ્પોકન. સ્ટીલ એટલે કે ચોરવું, સ્ટોલ, સ્ટોલન. ઓકે, તો અહીંયા મિત્રો તમે ક્રિયાપદના ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપો તમારી નોટમાં લખી દેજો. અને ત્યાર પછી મિત્રો આપણે 6થો પાઠ ભણીશું. ઓકે, ચેપ્ટર 6 કયું? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. 6થું ચેપ્ટર પૂર્ણ વર્તમાન ક્યારે લખતા આવડશે? જ્યારે આપણે 9મું ચેપ્ટર મોઢે કર્યું હશે ત્યારે. ઓકે, 9મા ચેપ્ટરમાં જે ક્રિયાપદના રૂપો છે આ તમે લખજો અને મોઢે કરજો. ઓકે, પછી આ 9મા ચેપ્ટરની બીજી એક્સરસાઇઝ કમ્પેરિઝન્સ, તુલનાઓ, એ જ્યારે આપણે 7મો ચેપ્ટર ભણીશું ત્યારે હું તમને શીખવાડીશ. ઓકે, તો એ આપણે તે વખતે સમજીશું. કયું? 7મું ચેપ્ટર ભણીશું ત્યારે 9મા ચેપ્ટરની બીજી એક્સરસાઇઝ કમ્પેરિઝન્સ યાની કે તુલનાઓ, એ આપણે 7મા ચેપ્ટરમાં ભણીશું. અત્યારે તમારી નોટમાં આ 9મા ચેપ્ટરની એક્સરસાઇઝ પહેલી અને બીજી કમ્પેરિઝન્સ યાની કે તુલનાઓ પણ લખી દેજો, કારણ કે પરીક્ષામાં આ પૂછાય છે અને યુનિટમાં પણ પૂછાશે. માટે મિત્રો એક્સરસાઇઝ બીજી લખી અને મોઢે પણ કરી દેજો. See you in the next video. Till then we are signing off. See you in the next video. Bye. Have a nice day.